હું અતુલ પંડ્યા સુરેન્દ્રનગરથી અહીંયા ફર્નિચરના લેવા માટે આવ્યું સોફા સેટ એના માટે. અને એનું મેઇન કારણ એ છે કે તમે ત્યાં દુકાનની અંદર મોલમાં જે લેવા જાઓ એવી રીતે કાગળિયા તે પેટી પેક અહીંયા જ તમને મળે, એ પણ એનાથી 70-80% ભાવમાં. હું બીજી ત્રીજી વાર આવ્યો અને લગભગ વસ્તુ બધી તમે જોવા જાઓ નહીવત ભાવમાં મળે. બરોબર, એટલે એવું કહી શકાય બરોબર કે મફતના ભાવ. કોઈ પણ પ્રકારનો નવો ધંધો શરૂ કરતા હોય તમે ત્યારે સારામાં સારું તમારે કોઈ પણ પ્રકારનું રોકાણ નહીં એવું જ માનવાનું. હા, ગૂગલ પે ઉપર કરવું હોય તો કાંઈ વાંધો નહીં, કેશ કરવું હોય તો વાંધો નહીં. અહીંયા તમને સુવિધા બધી છે અને તમામ વસ્તુ કોઈ પણ વસ્તુ તમે લેવો ને સસ્તામાં સસ્તી મળશે. બાઇસિકલ તમારે લેવી હોય તો બહાર તમને મળતી હોય 1000-2000માં, બરોબર. અહીંયા તમને 700-800-1000માં જોઈએ એવી સાયકલ મળે. છેલ્લા 10 વર્ષથી રિસર્ચની અંદર મેં ઘણું બધું કામ કરેલું છે, પણ આ વખતે થોડોક નવો આઈડિયા આવ્યો કે 2014થી લોકો સ્ટાર્ટઅપ ઉપર વધારે ફોકસ કરે છે. પણ મારો જે પેપર હતું એ રવિવારી બજાર ઉપર જે છે એ રિસર્ચ કરેલું હતું. ખાસ કરીને આ 4.5 મહિનાથી જે છે દરેક રવિવારની અંદર જે નાનામાં નાના જે સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકો જેને માઇક્રો એન્ટરપ્રિન્યોર્સ કહેવાય એ લોકો પોતે જે છે એ બિઝનેસ કરતા હોય છે. એક ક્વેશ્ચનર બનાવેલું હતું. 100થી વધારે જે માઇક્રો એન્ટરપ્રિન્યોર કહેવાય એ લોકોનું મેં રિસર્ચ કરેલું હતું. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છેલ્લા 40 વર્ષથી રાજકોટની અંદર આપણે આ રવિવારી બજાર જે છે તો જે નાના જે માઇક્રો એન્ટરપ્રિન્યોર છે એનો ક્વેશ્ચનર ભરાવી અને અલગ અલગ રીતે રિસર્ચ કરવામાં આવેલું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજી ડેમ જે વિસ્તારનો જે એરિયા જે છે એ આપણે ઓલમોસ્ટ અનસ્ટ્રક્ચર મોલ કહી શકાય. આપણે 7,50,000 સ્ક્વેર ફીટની અંદર આખે માર્કેટ આવેલું છે, જેની અંદર 2700થી વધારે જે છે એ માઇક્રો એન્ટરપ્રિન્યોર્સ ત્યાં પોતે બેસે છે અને 2500થી વધારે પલંગ ઉપર, બાકીના જે છે ફર્નિચરના બિઝનેસ. એટલે આપણે કહી શકાય કે 100થી માંડી મોબાઈલ ગેજેટ દરેક વસ્તુ જે છે સેકન્ડ હેન્ડ અને નવી વસ્તુ જે છે એ મળતી હોય છે. કોઈ પણ નાના વેપારીને બિઝનેસ કરવો હોય તો એનું ફર્નિચર પણ ત્યાં અત્યારે અવેલેબલ હોય છે, સાયકલ પણ અવેલેબલ હોય છે. શિયાળાની અંદર ખાસ કરીને જેકેટ જે યંગસ્ટર્સમાં હોય છે એ પણ વેચાતું હોય છે. પણ એક આપણી માન્યતા હોય છે કે રવિવારી હોય એટલે સેકન્ડ હેન્ડ માર્કેટ જ આપણને મળે છે, પણ સેકન્ડ હેન્ડ હોતું નથી. જે માઇક્રો એન્ટરપ્રિન્યોર છે એ પોતે સુરતથી વેચવા આવતા હોય છે, સુરેન્દ્રનગરથી વેચવા આવતા હોય છે, કચ્છથી વેચવા આવે છે, જામનગરથી વેચવા આવે છે. એટલે ઓલમોસ્ટ કહી શકાય કે એક રવિવારનું જે ટર્નઓવર જે છે અંદાજે 3.5થી 4 કરોડનું જે છે એક રવિવારીનું એ આખું માર્કેટ છે. એટલે ઓલમોસ્ટ મહિનાનું આપણે ગણતરી કરવામાં આવે તો મિનિમમ 12.5થી 20 કરોડ સુધીનું ટર્નઓવર, એટલે એક નાની એસએમઈ જે છે એ કહી શકાય. અને સૌરાષ્ટ્રની અંદર આ અનસ્ટ્રક્ચર મોલ જે છે એ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ, આમ તો અમીર વર્ગ પણ આવતા જ હોય છે, પણ ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જે છે એના માટેનો આ સૌથી કહેવાય કે વ્યવસાયનું કેન્દ્ર અને ખરીદીનું કેન્દ્ર જે છે એ બનતું હોય છે. મોલ તો આપણે મોલની અંદર ઘણા બધા આપણે પરચેસ કરવા જતા હોય છે, પણ મોલ કરતાં પણ એવરેજ મિનિમમ દર રવિવારે 60,000થી 70,000 લોકો જે છે એ પોતે ત્યાં ખરીદી અને વેચાણ કરતા હોય છે. એટલે એક આત્મનિર્ભરતાનું પ્રતીક કહી શકાય. જે લોકો સ્ટાર્ટઅપ કરે છે એના માટે એક વખત આ સન્ડે માર્કેટ જે છે એને વિઝિટ કરવી જોઈએ. ખાસ કરીને આ જે રિસર્ચ પેપર જે છે એ આપણને યુજીસી કે લિસ્ટની અંદર જે છે એ માન્યતા પ્રાપ્ત થયેલી છે, જે આપણા માટે ગૌરવની બાબત છે. અને સૌપ્રથમ વખત જમ્મુ કાશ્મીર શ્રીનગરની જે સન્ડે માર્કેટ છે એની અંદર રિસર્ચ કરવામાં આવ્યું હતું અને ગુજરાતમાં સૌપ્રથમ વખત જે છે એ રાજકોટની જે આપણે માર્કેટ છે એની અંદર આપણે રિસર્ચ કરેલું હતું. ખાસ કરીને હું વાત કરીશ કે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે જે સ્ટાર્ટઅપ કરવા માગે છે, પછી ઘણી વખત સ્કેલઅપ માટે જરૂરી છે. ઘણા સંશોધન લોકો કરતા હોય છે, લોકો સારા બિઝનેસ ગ્રુપમાં જોડાતા હોય છે કે ભાઈ આપણને બિઝનેસ મળે. પણ અહીંયા તમને હું કહી શકું કે ડિજિટલ
લોકો ઇન્સ્ટાગ્રામ ઘણા અહીંયા ટિકટાક સ્ટોર, ઇન્સ્ટાગ્રામ માઇક્રો એન્ટરપ્રિન્યોર્સ પોતાનો બિઝનેસ કરે છે. ડિજિટલ ઇન્ડિયાનો પણ અહીંયા પર્યાય રહે છે. લોકો ગૂગલ પેથી પૈસા એક્સેપ્ટ કરે છે. એટલે જે વિદ્યાર્થીઓ અથવા તો જે કોઈ વેપારીને પોતે બિઝનેસ કરતા હોય તો એને એક વખત અચૂકથી આ રિસર્ચ પેપર અને આ માર્કેટનો જે છે એને વિઝિટ કરવી જોઈએ.